રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 6:30 પોણા 7 જેવું થાય છે અને આજ જવા છે ચા નાખવા। કાલ પંચિયા તૈયાર કરી મૂક્યા તમે ગુણિયા નહોતા બાંધ્યા, બાપુ અટાણામાં બાંધે છે। અહીંયા ને પતરા હોય ને તોય હાલે, અમે તો આવી રીતે ગુણિયા બાંધે એટલે ચા થોડોક પોળો થઈ જાય। હે આવી રીતના હે ને બધેમાં ગુણિયા બાંધી દીધા હે એટલે થોડોક ચા પોળો થાય। ટૂંકમાં ખાતર ભરવાનું હોય ને એટલે થોડોક ચા પોળો કરી। હાલો હવે જવું છે ધારી, હમણાં ધારી કામ હાલે। 2 દી થાંભલો આઈકો અને આજે આખો દી ચા નહીં નાખી તો 2 દી બપોર ચા થાય। બાપુ જો સુરભીને કપાયા ખવડાવે। બાપુ હમણાં કાડાવરાથી આવે ને એટલે સુરભી પરમારી રણ કે એને ખબર હે કપાયા દે। હાલો ધારી આવી ગયો અને મોરથી તો આપણે ચા બાંધવો પડે પાહારો એટલે હે ને હેઠે માથે ઓલે હેઠેથી મોરથી ચીલો કરતો આવ્યો તો હવે હે ને આના ચીલે પાછું હાકે જાવ। નકર હાકે આવે ને તો બીજો કંઈ વાંધો નહીં, પણ આટી ઘૂંટી થાય તો બીજી વાર ટૂંકમાં પાહારું ન થાય। હવે હે ને ચીલો પાહારો થઈ ગયો એટલે ત્યાં જ હાકે જવાનું એટલે આટી તો થાય જ નહીં। અને આપણે આ છે છવીના ચા, છવીને જારીએ એટલે આ ચીલો પાહારો થઈ ગયો હે, આપણે ત્યાં પાછું હાકે જવાનું હે। ત્યાં છે ને કમ્પ્લેટ પાહારો બાંધી લીધો હે, આપણે ચીલા કરી લીધા હતા એટલે હલવું પડે। પછી હવે જોઈ લેવાનું, જરા તારે આટી હોય તો એ આજ ફેર કાઢતી જવાની, બાકી આમ તો કમ્પ્લેટ જ પાહારો જ છે। ઝીણી મોટી કોઈ આટી હોય એ તો વારે ફેરે નીકળતી જાય। નટલો પકતો ચા ઉવેરવાનો હોય, ખાતર ભરવાનું હોય ને એટલે વધારે ઉવેરી એ તમે તમને કહ્યું એ પ્રમાણે। અને ખાતર આ ચામાં ભરાશે, જેટલા ચા કરે ને એ બધા ચાહો ચા। અને પાછી માંડવી એમાં જ વાવવાની હોય એટલે જે હાર થાય ને માંડવીની ત્યાં જ ખાતર ભરવાનું। અને અમુક ડિસ્ટ્રિક્ટમાં એમ હોય કે ખેતરમાં છે ને છૂટા ઢગલા કરી અને બધેમાં ટૂંકમાં લાઠું ખાતર નાખી દી। અમારે એમ ના હોય, અમારે જે ચાહે વાવણું કરવાનું હોય એ જ ચાહે ખાતર ભરી। હાલો હવે બંધાઈ તા ગયો, બાંધવાની ઝાઝી કિંમત નથી, બાંધી તા પાહારો આપણે ચીલા કરી લઈ। આવા પાહારા પાછા હેઠે છેટ પુગાડવા એની કિંમત છે। અને આપણે આ ચામાં ચા નાખીને ઝાંકવાનું રહે, કારણ કે નવા ચા છે એટલે ઉમાં પછી તન અલગ ઉવરીએ એમાં દેખાય છે। બાકી આ તો નવા ચા છે એટલે ફરજિયાત ચામાં ચા નાખવા જો હે। જીપીએસ તો હે નહીં આપણે આમાં, તે જીપીએસ હોય તો આ બધા અલગ અલગ પડે। ત્યાં તમે આગલો વિડીયો જોયો હે આપણે 20ના ચા નાખાય એ કાયદેસર એ તો ટૂંકમાં જમીન મપાઈ જ જાય, પાછું ટાયર અહીંયા જ આવીએ એટલે અહીંયા જ વયું જાય। આમાં તો ફરજિયાત ચા નાખવા ભાઈ, ચા લેવો જ પડે। હાલો હવે મંડી હાંકવા। વાથી લીધા હતા ચા નાખવા, આપણે પ્રથમ ને થાંભલો આઈકો ને ત્યાં સુધી નાખી લીધા। પરા બાકી છે આમ ઊભા ચા થાય નહીં, અને આવા કંઈક ચા પડ્યા તડકા નાટાણ બહુ ફૂટતા તો નહીં હોય પણ નામી પડ્યા છે। ટ્રેક્ટર છે ને વાડીએ રાખી બપોર પછી આપણે બાકી છે ને ચા ઉવેર લેવા છે ને આવ્યા બપોરા કરવા। ત્યારે બધું બેસી ગયું બપોરા કરવા। બાકી કીમણા લે હા કિના ભાઈ હા ઇના ભાઈ લે મેં તો કીધું જય શ્રી કૃષ્ણ। ઠીક, સારું સારું હા। ક્યાં કાતરા હે ક્યાંથી મને આવી રીતે કે બાપુ હું ભાદરે જાય ક્યાં નદી અહીંયા નદી ભૂત થાય, પૂછી જાય દાદા
પૂછી જો દાદાને પૂછી જો હા પૂછી જો દાદા જે આપણે ઓલી વાવ હે ને બાવડા ઠૂઠું હોય ને એમાં થાય પૂછી જો દાદા દાદા જ વાત કરતા હતા દાદા જ કહેતા હતા શું કહાની છે એમાં દૂધ હતું ને દૂધ ને નીકળેલ હતું ને પછી ઘડીક આપણે જોયું ને તો એમાં દૂધ હતું નહીં અને ધોયો ને એવો ચોખ્ખે ચોખ્ખો હતો. કોણ કહેતું હતું કે મેં ધોયો હતો મને ખબર નથી તો બેન તે ધોયો હતો એ કરાયો ચા કરવા જાય ને અમુક ગયો કોરો કટ હા દાદાના અનુભવો હે એવી જગ્યાનો નહીં પાણી વાળવા જાવ ને મોર મોર જેવી રીતે વાત કરી તો આઈસી તો કઈ બીક ના લાગી નહીં આ ભેગા હતા ને કઈ બીક ના લાગી પછી નીંદર આવી ગઈ ને મોટર માં થયું પાણી જોવા જવું વાવ ત્યાં જે ડોળા પછી એવી બીક લાગી ત્યાં તો એ બીક ના લાગી આ ભેગા હતા પછી આવી ગયા તે વાવે જોઈ એટલી જોઈતા ગઈ પણ બીક અટાણે ઓલું ઠૂઠું હે ઈ જ બાવડો કોરું દૂધ ના રહી એમ પાછી તો કોઈ દીકરા પાછી ટ્રાય નથી કરી હવે અટાણા જમવાનું એને વરા કેટલા થયા તમે વાત કરો લાઈટ નહોતી એમ ઓહ તો તો બોરા વરા તમે નતા એમ કેટલી વાર આ વાહે ઘોડી કેસા જાન ઈગર માર કે વઈ ગઈ ઘોડી થી હા બે નાગરી પૂછતી હતી ને ઘોડીની વાત એ આપી વાવાની નદીમાં જાય ને હમણાં છોકરા આડા કરી હા રૂધી હા જાન તો રાત રહેતી હશે હા બીડી પાવો ગઈઢાન ગઈઢાન બીડી તપીએ નહીં દે હા ને વાળી મેલે બીક લાગી ને તઈ તો કઈ બીડી પીવાનું નહીં છોકરા ભૈયા ચાલો ઠીક હા પોતાને દેવા ગયો ને તાવ ચડી ગઈ હા જાનમાં હોય માને વાહ હોય તો કે કમરમાં સીધે આ ગઈ તો આખો ગઈ તો દીધો હવાર તાવ બાહુ ડો કામ ન થાય તાવની પીડામાં હા તેથી ગઈઠા પહેરતા પાછી રૂપિયાની આવી તાવ હતો દાદા હા પૂરા પૂરા દાદા બીડી પાકો ખૂબ રહી લાગવા જાય પાછા હાલ આપણે જે ભૂતવાળો વિડીયો હે ને ભાદરે એક દી હાઈ છે બનાવ્યો હતો અને એમાં કોમેન્ટ આવતા હતા ઘણા આવ્યા હતા કે બાપુ આગળ કોઈક દી વાત કરાવી આજ પલક કાતરા પડવા જવાનું કહેતી હતી ને એમાં ઓહાણ આવી ગયું કે ભૂત થાય એટલે એવો બનાવ બન્યો હતો અને આજે ગઈઢા બાપા અહીંયાથી વટાણા હતા ને એ નહોતી ખબર અમને આ દૂધ તે એનું તો એ ખબર હતી આ વળી નવું જાણવું એનું કે બીડી માગી હતી પછી તાવ આવ્યો ટૂંકમાં જગા હતી એવી હવે કંઈ નથી અટાણે કંઈ નથી તો પેલા જમાના હા એ એકલું માણસ જાય એટલે જરાક બીક લાગે ને તો વરસ ઘણા થઈ ગયા 35-40 વર્ષ થઈ ગયા હાલો હવે છે ને
ટ્રેક્ટર અહીંયા રાખીએ એવો હો ઘડીક વાર પોરો ખાય પોરો એટલે આરામ કરી પછી ચા પાણી પીને વળી પાછું ધારીએ જવું છે. હાલો 3 વાગ્યા છે, 3 વાગ્યાના ચા પાણી પી લીધા અને હવે પાછું ધારીએ ટ્રેક્ટર રાખીએ તો અહીંયા જવું છે. ભાઈ મને આવે મૂકવા, સ્કૂટીથી મૂકી જાય, સ્કૂટી પાછી પોતે લેતો આવે. મારે તો ટ્રેક્ટર વર્તે ખેરે હોય એટલે એ આવે મૂકી જાય. આપણે અધૂરા ચા છે ને એ નાખી લઈ, આજ આખો દી હાકી લઈએ ટ્રેક્ટર એટલે એક દી કામ થઈ જાય ચાનું કમ્પ્લેટ. મન્નતની ડ્યુટી છે ને મને ખાલી મૂકવા સુધીની હતી. ધીરે ધીરે રાખજો ભાઈ, જવા દે જા. સ્કૂટી કેમાં લઈ જાવ તમે? હો જવા દે. આજના 6:30 વાગ્યા છે અને આપણે ચાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. છેલ્લા નવા પડામાં નાખવાના હતા એ ઉરી ગયા. આજે આખો દી ટ્રેક્ટર હાંક્યું, નગર 2 દી સુધી થાય, બપોર સુધી હાંકી તો પણ આજ કઠણ થાય ને આખો દી હાંકી નાખ્યું એટલે હે ને ચાનું કામ કમ્પ્લીટ. હવે આપણે છે ને ખાતર ભરવાનું હોય એ કામ છે. નવું કામ પછી આવ્યા રાખે ચા પછી હવે ખાતર ભરવાનું કરીએ પછી વળી પાછો એના માથે થાંભલો બીજા હાથીડા અલગ અલગ પીરિયડ બધા આવ્યા રાખે. જો બેન છે ને બાપુ ઘરે ગઈ હતી. નથી ગઈ તો હોતી હતી તો દાદા એકલા ગયા હતા. લે તું હોય રે? ખબર નથી. ના મને ખબર, મને એમ કે તું ગઈ આય. ના હું તો હોઈ ગઈ. દાદા લઈ આવ્યા. ઠીક કાતરા કરતી હતી દાદા ભાઈ. વિહાઈ જાય હું નહીં લઈ આવી તો ભાઈને કેમ હે? લુગડા કેમ હે? ચડ્ડો ટી-શર્ટ ને અટાણેમાં હાલો ગરમી ના થાય ને કા ભાઈ? હાલો મારે ના આવું જતા હાલત મારી. કાયમ ના હું ખાઈ તું તો કાયમ ના લે બાપ. માજી નથી આવ્યા ને? મોડા આવું હા કાતરા ખા. હાલો કાતરા ખાવા. કાલે ખાધા હતા, આજે ખાઈ કા બેન? અમારા કાતરા ટકે ને ખવાય જ જાય. કાતરા તો કોઈ જ ન ટકે બાપા, આમ પડ્યા થોડા ટકે કઈ. અહીંયા આવતા રહ્યા હે અને બેન ને આટો દેવા ગયા હતા. શ્રી કૃષ્ણ. જીવો કાકો કે મજા આવી ને કે કાલથી હરો કાલ તાર ભાઈ ને બેન આગળ ગયા હતા, આજ મારી બેન આગળ આવી હતા. મજા જા? મારી બેન આગળ આવ્યો હતા, મને કે હું મારી બેન વડા આગળ મને ગયા. આવ્યા આજ જા. તો બધા આવો પણ બેનું આગળ. આવતા રોજ જો મેં તો લીધો તે દીધો ને વડા મને તો રેડી, તે દઈ દીધો એટલે રેડી. વડામાં બારા નીકળ્યા હે ને કોલા કે કઈ વડામાં રમવું વેદ દડે ક્યાં રમવું મારે ઘરા રમાય કે એક તો નાખો જી કે નહીં આવે તાર પછી મને પૈસા થયો ગાતા કરી દે કોક ઉતારી લેતા. વડામાં વેદ દડે રમતા હતા એમ? હાથ પકડે હું બર્તન જાઉં તો હાથ પકડીને ખેંચે મેં કોલા કા વડામાં ખેંચે તો હાથ દેવાની હતી મને નીકળી ઘા કરી દઉં તો મને હમતા ના. નલદી. હાલો 9 વાગ્યા હે અને વ્યારા કરી નાખને આપણે એ ભાદાનું ખાતર પડ્યું છે ને તો ઓલે ધાર માથે નાખ્યું હતું. આગલા વિડીયો જોયા હે એને ખબર હે. એ આપણે હે ને અટાણે મહારવું હે અને મિક્સ કરવું, ઢગલો કરવો એટલે મશીન આવે, મશીનથી મોરથી વીખી પછી ઢગલો કરી દે એટલે મહરાએ જાય અને બળ માથે નાખી હતી એટલે એ મિક્સ થઈ જાય. મશીન જો આવે હે, મશીન આવે ને તો આ બધું મિક્સ થઈ જાય. પલાયરું તો એને તો ઘણો ટાઈમ થઈ ગયો. આગલો વિડીયો જોયો એને ખબર હે, લગભગ 1.5-2 મહિના જેવું થઈ ગયું પલાર લીધું તો એને. અને હે ને એકવાર મશીનથી વીખી નાખ્યું અને હવે ઢગલો કરી નાખે એટલે બધું મિક્સ થઈ જાય. હાલો ખાતર હે ને મસ્ત મિક્સ કરી અને ઢગલો બનાવી દીધો જબરો. માંડવીનો ઢગલો હોય ને એવો. સહેજ ભેજ નીકળો હજી અંદર ભેજ છે
અને પારવા પોળા હે પણ એ ભેજ ના હે ઊંઘ ભાંગી જાય મેં હુકા હે એટલે